નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત ભાવેશ ધામેલિયા. વિસાવદર તાલુકામાં પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના સક્ષમ ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા જે ધારાસભ્ય બન્યા પછી આ એમની પહેલી દિવાળી છે. ત્યારે ગોપાલભાઈની ઈચ્છા હતી કે આ પહેલી દિવાળી પર મારે સૌ લોકોની મુલાકાત કરવી છે. જે જાગૃત નાગરિકો છે, આમ આદમી પાર્ટીના સમર્થકો છે, કાર્યકર્તાઓ છે, આસપાસના ગામડાઓના નાના નાના ખેડૂતો છે, એ સમગ્ર લોકો સાથે આજે મળી અને મારે સરસ મજાની એક ચર્ચા કરવી છે. તો એના માટે વિસાવદરની અંદર એક સ્નેહ મિલન સમારોહ રાખવામાં આવ્યો. આ સ્નેહ મિલન સમારોહની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા. ત્યાર પછી ગોપાલ ઇટાલિયાએ જે એમની રજૂઆત કરી છે, સૌથી પહેલા દોસ્તો આપણે સમય ખરાબ ન કરતા ગોપાલ ઇટાલિયાએ શું રજૂઆત કરી છે એમને સાંભળવા છે. તો થોડો સમય કાઢીને દોસ્તો આ વિડીયો સાંભળજો. જે રીતે ગોપાલ ઇટાલિયાએ રજૂઆત કરી છે અને ગોપાલ ઇટાલિયાએ જેવું માઇક હાથમાં પકડ્યું અને લોકોએ જે જય ગોપાલના નારા લગાવ્યા, સીટીઓ વગાડી. સૌથી પહેલા દોસ્તો આપણે એ વિડીયો પર એક નજર નાખીએ કે ગોપાલ ઇટાલિયાએ આ સ્નેહ મિલન સમારોહની અંદર શું વાત કરી છે અને ખેડૂતોને શું રજૂઆત કરી છે આવનારી ચૂંટણીને લઈને. તો દોસ્તો સમય કાઢી અને આ વિડીયો પૂરો સાંભળજો. આવો આપણે સૌ સાથે મળીને સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું વાત કરી છે. આજે આ નવા વર્ષના સ્નેહ મિલન સમારોહમાં આપ સૌને મારા તરફથી, આમ આદમી પાર્ટી તરફથી અને આમ આદમી પાર્ટીની ટીમ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું કે આપ સૌ સ્નેહ મિલન સમારોહમાં આવજો. મને ખૂબ ખુશી થઈ છે. હું તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું કે તમે મારા આમંત્રણને માન આપ્યું, સ્વીકાર્યું અને આટલી વિશાળ સંખ્યામાં તમે તમારો કિંમતી સમય કાઢીને આવ્યા છો. બધાનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને સૌનો આભાર વ્યક્ત કરું છું. અને બધાએ, એટલે મેં કીધું એમ નામનું લિસ્ટ બહુ લાંબુ છે, પણ આજે આ નવા વર્ષ નિમિત્તે ઋણ અદા કરવાનો, ઋણ સ્વીકારવાનો આ સમય છે કે તમે બધાએ ભેગા મળી અને બહુ મોટું કામ કર્યું છે, મને બહુ મોટા આશીર્વાદ આપ્યા છે. એ બદલ હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, બધાનું ઋણ વ્યક્ત કરું છું. રાજકારણમાં તાલુકા પંચાયતની ચૂંટણી જીતવી બહુ મુશ્કેલ છે અને એમાંય તે તમે હો બીજા ગામના અને ચૂંટણીમાં ઉભા રહો બીજા ગામના, તો કોઈ દી શક્ય વાત જ નથી હોતી. પોતાના ગામમાં ચૂંટણી જીતવી અઘરી વસ્તુ હોય છે. આજકાલ સમય એવો છે, પૈસાનો પ્રભાવ છે રાજનીતિ ઉપર, ગુંડાઓનો પ્રભાવ છે, સરકારી તંત્ર એક તરફી કામ કરતું હોય એવા માહોલની ચૂંટણી પોતાના ગામમાં જીતવી મુશ્કેલ છે. ત્યારે તમે બધાએ મને આ ગામમાં ચૂંટણી જીતાડ્યો એ વાતનો આભાર માનીએ એટલો ઓછો છે. એની નોંધ ઇતિહાસમાં લખાશે કે તમે બધાએ કેવડું મોટું કામ કર્યું છે, મારી ઉપર કેવડો વિશ્વાસ કર્યો તમે. અને એ તમે જે વિશ્વાસ કર્યો એટલો જ મોટો હરખ મને છે, ઉત્સાહ મને છે. તમે જોતા હશો તો ભાગા ભાગ થઈ ગયો છું હું. કાલે બપોરે 1 વાગ્યા સુધી હું અહીંયા વિસાવદરમાં હતો. કાલે સાંજના સમયે હું જામનગર હતો, રાતે પાછો અહીં વિસાવદર આવી ગયો અને સાસણમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને પાછો અત્યારે અહીં આવી ગયો. અહીંથી પાછો કાલ સવાર અમરેલી વયો જાશ ને સાંજે પાછો વિસાવદર. હેલિકોપ્ટરે ટૂંકવું પડે ને એટલી દોડધામ હું તમારા બધાના આશીર્વાદથી કરી રહ્યો છું. અને તમે બધા જોતા હશો, કેમ કે તમે મારા જેવા નાના માણસ ઉપર, યુવાન વ્યક્તિ ઉપર એટલો મોટો વિશ્વાસ કર્યો છે કે મને રોજ એમ થાય છે કે આ વિશ્વાસ ઉપર ખરા ઉતરવા માટે હજુ મારે જે કરવું પડે ને મારે કરવું છે. પણ એક વખત આપણે બતાવી દેવું છે કે એક નાના માણસની તાકાત કેવડી હોય છે. દોસ્તો, આજે મને કહેતા બહુ ખુશી થાય છે કે વિસાવદર વિધાનસભાનું નેતૃત્વ તમે મને સોંપ્યા પછી વિધાનસભાની અંદર મેં ખૂબ બધા પ્રશ્નો આપણા વિસ્તારના અને ગુજરાતના પ્રશ્નો ઉઠાવ્યા. જિલ્લાની મિટિંગોમાં, તાલુકાની મિટિંગમાં, પ્રાંતની મિટિંગમાં અલગ અલગ અનેક પ્રશ્નો ઉઠાવ્યા. અને આ સિવાય 3 તાલુકામાં આપણી ઓફિસ ખુલ્લી છે. મને હરેશભાઈ કહેતા હતા કે આ લગભગ છેલ્લા ઘણા વર્ષો પછી આવું પાછું જોવા મળે છે કે 3 તાલુકામાં આમ આદમી પાર્ટીની ઓફિસ ચાલુ હોય. અને એમાં આમ આદમી પાર્ટીની ઓફિસ ખોલવામાં, ચલાવવામાં અમારા દુર્ગેશ પાઠકજી અને ભાઈ ગુલાબસિંહ યાદવનો પૂરો હાથ છે, ટેકો છે, સાથ છે. ત્યારે એ બધી ઓફિસ સુભાઈ, રવિભાઈ, રાહુલભાઈ, ભદ્રેશભાઈ, અનેક નામી અનામી કાર્યકર્તાઓ છે. આખો હરેશભાઈ બંધાણીયા,
જેનું નામ લો એનું નામ ઓછું પડે, એ બધા કાર્યકર્તાઓ આખો દિવસ ઓફિસે હાજર રહે, બધાને મળે, વાત સાંભળે. ભેસાણની ઓફિસની અંદર અમારા હરીશભાઈ, આપણે કિશોરભાઈ સાવલિયા, ધવલભાઈ, કુણાલભાઈ, આ બધા કાર્યકર્તાઓ ભેસાણની ઓફિસનું સંચાલન સંભાળે છે. અને જુનાગઢની ઓફિસ જે છે એનું રંગરોગાન કે જે કઈ બધું ફર્નિચરનું કામ ચાલે છે એ કામ રાજુભાઈ બોરખતરિયા સંભાળતા હતા જુનાગઢની ઓફિસનું. પણ રાજુભાઈ બોરખતરિયાને અત્યારે બોટાદની પોલીસે જેલમાં પૂર્યા છે. રાજુભાઈ કરોબડા, રાજુભાઈ બોરખતરિયા, પ્રવીણભાઈ રામ અને અન્ય ઘણા કાર્યકર્તાઓ, પિયુષભાઈ પરમાર, આ બધા જ કાર્યકર્તાઓ અત્યારે આપણી વચ્ચે નથી. એ બાબતનું જરાક વસવસો છે કે એવા નજરબંધ આગેવાનો હોત તો અહીંયા સ્ટેજ આપણું વધારે રૂપાળું લાગે, વધારે સારું લાગે. પણ કાંઈ વાંધો નહીં, આપણે સંઘર્ષનો રસ્તો પકડ્યો છે, લડવાનો રસ્તો આપણે પકડ્યો છે. અને સારી વાત એ છે કે મને તો, હું તો લડવા વાળો માણસ છું પહેલેથી. અમને કઈ ટેકો નતો મળતો. સારી વાત એ છે કે પહેલી વાર તમારો ટેકો મળી ગયો છે ને અમારું બળ વધી ગયું છે. હવે નજરબંધ બાંધી લેવાનું છે. દોસ્તો, સરકાર હમણાં નવી બદલાણી, ધારાસભ્યો બદલાણા, મંત્રીઓ બદલાણા, બધા ધારાસભ્ય મંત્રીમાંથી ધારાસભ્ય થઈ ગયા. એક વાત આપણે સમજવી પડે એમ છે કે ભાજપના 160 જેટલા જે ધારાસભ્યો છે એ એક ટીમ ગણે. ભાજપને કહેવાય રાજી નથી તમારામાંથી કયો બનવાનો છે. મારી હારે ટીમ હોય, મારી હારે હરેશભાઈ હોય, જયસુખભાઈ હોય, મનોજભાઈ હોય તો પાંચે ભેગા મળી નક્કી કરીએ કે હું એકલો નક્કી કરીને અલગથી હરેશભાઈ ફોન કરી દઉં, મનોજભાઈ ન કહેતા તમને બનાવી દઉં. વાત સમજાણી કે ન સમજાણી? તમને આને ફોન આવી ગયો, ઓલાને ફોન આવી ગયો. ફોન છે નો આવી ગયો? કેમ તમે 100-150 જણા એક રૂમમાં બેસીને નક્કી ન કરી શક્યા? કેમ કે ભાજપમાં ઉપર બેઠેલા 2 જણા છે ને આ 150 ને પટાવાળા માંડીને પટાવાળા જેવી કે જો 150 નેતા હોત, જનતાના સાચા પ્રતિનિધિ હોત તો બેહાડ્યા હોત એક રૂમમાં, બધાને પૂછ્યું હોત ને પછી રૂમમાં નક્કી કર્યું હોય કે આ 150 માંથી આટલા 27 જણા મંત્રી બાકીના વગાડો તાળીઓ. પણ એક એને કહેવામાં ન આવ્યું. શું કામ? 150 પટાવાળા છે, દિલ્હી વાળાને ખબર છે કે જેટલું કહેશું એટલું જ કરશે, નકર નીણ નહીં નાખે. કે એમ ન કરે તો નીણ લઈ લે એમ છે. દોસ્તો, નવા વર્ષે આ વાતને એટલા માટે કરી કે નવા વર્ષમાં જયારે આપણે શુભેચ્છા આપીએ ત્યારે એવું કહેતા હોય કે તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે, કુબેરના ભંડાર ભરાઈ જાય, ખૂબ આમ થઈ જાય, તેમ થઈ જાય. બહુ સારું લખાઈને વોટ્સએપમાં આવ્યા જ કરે છે. મેસેજ આવે છે, સુખ શાંતિ કઈ આવતી નથી. દર દિવાળી આવું થાય, ઇનબોક્સ ભરાઈ જાય, વોટ્સએપ ભરાઈ જાય, ફેસબુકમાં ઢગલા મોઢે શુભેચ્છાઓ આવે છે. પણ ખરા દિલથી વિચારીએ કે ખરેખર જીવનમાં કઈક શાંતિ આવી તો નથી આવી હોતી. શું કામ? જે નેતાના ભરોસે આપણે સરકાર મૂકી છે ને નેતામાં દમ નથી, તો એના ભરોસે આપણી સરકાર હાલતી હોય તો આપણા જીવનમાં સુખ ક્યાંથી આવે? આપણો નેતા હજળબમ હોવો જોઈએ, આપણો નેતા નિર્ણાયક હોવો જોઈએ, આપણા નેતામાં પાવર હોવો જોઈએ, એ ધારે નિર્ણય કરી શકે એવો નેતા હોવો જોઈએ. અહીંયા તો જે મંત્રીને કાઢી મૂક્યા એને બહાર આવીને બોલવા નથી દીધું. શું કામ કાઢ્યા તમને? લીધાથી બહુ વખાણ થતા એ બધાના કે આની અંદર આ ગુણ છે, ઓલામાં ઓલો ગુણ છે. છાપા ભરાઈને આવ્યું તો આને શું કામ મંત્રી બન્યો? કાઢ્યા તાર કહેવાય ન ઉભા, શું કામ કાઢ્યા? એટલા હતા હારા. તો દોસ્તો, નવા વર્ષની અંદર ગુજરાતના ખેડૂતોને સમૃદ્ધ કરવા હશે, ગુજરાતના યુવાનોનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડવો હશે, ગામડાની પીડા વિધાનસભા સુધી લઈ જવી હશે, તો ગુજરાત આખાની જનતાએ કઈક હારા માણસને નેતા બનાવવાનો સંકલ્પ નવા વર્ષમાં લેવો પડશે. આ મારી વિનંતી છે. સુખ, શાંતિ, સમૃદ્ધિ, સલામતી, સ્વાસ્થ્ય આ બધું ક્યારે આવશે? જ્યારે તમારો નેતા તૈયાર હશે, તમારો નેતા મજબૂત હશે. નેતામાં જો કોઈ દમ નહીં હોય, ગાંધીનગરની બજારમાં એનું વજન નહીં પડતું હોય તો એ નેતા આપણું હું કલ્યાણ કરે? કૃષિ મંત્રીને મેં રજૂઆત કરી કે ભાઈ ટેકાના ભાવે મગફળીમાં અફવા ચાલે છે કે 70 મણ લેવાની છે, 200 લેજો. હજુ તો હું લેટર લખી લ્યો ત્યાં મંત્રી બદલાઈ ગયા. મતલબ તમે અને હું એમ માનીએ, કૃષિ મંત્રીને રજૂઆત કરીએ, કૃષિ મંત્રી એમ માને હું રહીશ કે નહીં રહું, રહીશ કે નહીં રહું, રહીશ કે નહીં રહું, એ ચિંતામાં ફરતો હોય. તમે 70 લે 150 લે, 70 લે 150 લે, એ ચિંતામાં ફરતા હોય. ક્યાં મેળ કરવા જવાનું? સરકાર નથી દોસ્તો, સર્કસ ચાલે છે. સર્કસ સંગીત ખુરશીની રમત છે. 4 ખુરશી મૂકી છે, 20 જણા ગોળ ગોળ ફર્યા કરે છે. દિલ્હી વાળો ડગ 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 કરે છે, ડગ 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 બંધ થાય એટલે બેસી જવાનું. જેનો વારો હોય બેસી ગયા. વળી ડગ 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 ચાલુ થાય એટલે ગોળ ગોળ ફર્યા કરે, વળી પાછું ડગ 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 બંધ થાય એટલે ખુરશી બેસી જાય. હાલે છે હાલતું આવું સંગીત ખુરશીની રમત આવતી શાળામાં.
એમાં એક જણો ઓલી ખંજરી વગાડતો, પેલા અમે શાળામાં ખંજરી આવતી, આમાં કાંઈ હથેળીએ પછાડવાની, ટક 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 થાય એટલે ઓલા ગોળ ગોળ ફરે ખુરશીની. સરકાર નથી દોસ્તો, અને જ્યાં સરકાર નહીં હોય ત્યાં સુખ, સમૃદ્ધિ, શાંતિ, સલામતી કેવી રીતે આવશે? આપણે સરકારનું સર્જન જ સલામતી પૂરી પાડવા માટે કર્યું છે કે નબળા માણસ ઉપર સબળો માણસ જો દાદાગીરી કરે તો પ્રોટેક્શન કોણ આપે? તો કે પોલીસ, સરકાર આપે. અને નબળા અને સબળાની વચ્ચે એક હજડબમ દિવાલ બનાવવાનું કામ સરકાર છે. સરકાર એટલે નબળા અને સબળાની વચ્ચેનો એક રસ્તો, માણસ કે જે બંનેને ન્યાય કરે. નબળા માણસ એટલે કે જેની પાસે આર્થિક રીતે, બીજી ત્રીજી રીતે કઈ છે નહીં, એનાય હકનું રક્ષણ કરે, ને જેની પાસે કંઈક છે એનાય હકનું રક્ષણ કરે, એનું નામ સરકાર. પણ આજ શું થાય છે કે નબળા માણસને પોલીસ બે ધોકા વધારે મારે છે, અને રૂપિયાવાળાના છોકરા પોલીસ ઉપર ગાડીઓ ચડાવી દે તો સલામ મારે છે, બેટા વ્યવસ્થિત ચડાવી, વ્યવસ્થિત ગાડી માટે ચડાવી. દોસ્તો, આ પરિસ્થિતિ બદલવા માટેનો રસ્તો વિસાવદરથી આપણે ખોલ્યો છે. ગુજરાત આખામાં તમે જે મોટું કામ કર્યું છે એ કામ એવું છે કે કરોડો લોકો રાજનીતિથી કંટાળી ગયા હતા, કે મૂકો લપ પડતી, હતાશ થઈ ગયા હતા, નિરાશ થઈ ગયા હતા, થાકી ગયા હતા, માનસિક રીતે બધું છોડી દીધું કે મૂકો લપ, ભાઈ આ કાંઈ કરવા જેવું નથી. ખબર હતી કે ખોટું થાય છે, પણ બોલવા કોઈ તૈયાર નહોતું, કેમ કે થાકી એટલા ગયા હતા. કેમ બોલવું, શું કામ બોલવું? સહેજ બોલો ત્યાં તમને પોલીસ પકડી જાય, સહેજ બોલો ત્યાં તમને ભાજપના માણસો ધાક ધમકી કરી જાય, ઘડીક બોલો તો વળી તમારું કાંઈ ઉપજે નહીં. તમે જે નેતાના ટેકે બોલતા હોય એ નેતા હવાર થાય તો ભાજપમાં વયો જાય, તમે એકલા પડી જાઓ. વર્ષોથી ગુજરાતની જનતા દુખી તો હતી, પણ બોલે એવો રસ્તો નહોતો એની પાસે. તમારા બધાનો આ ગુજરાત ઉપર એક ઋણ છે કે તમે અહીંથી રસ્તો ખોલી દીધો છે. વિસાવદરથી ડેલી ખોલી દીધું છે તમે. એની ડેલી ખુલી છે, ત્યાંથી રાજમાર્ગ નીકળશે ને વિધાનસભા સુધી પહોંચવાનો છે આ વિસાવદર વિધાનસભા. તમારા હાથે એવું સારું કામ થયું છે. ચૂંટણીની અંદર કેવડી મોટી તાકાત અહીંયા કામે લાગી ગઈ હતી. તમામ પ્રકારના મંત્રી, સંત્રી, તંત્રી, પૈસા, ગુંડા, પોલીસ, બુટલેગર બધું જ અહીંયા ગામડે ગામડે ફરતું. પણ તમે જે ટક્કર આપી છે, તમે જે ઈમાનદારીથી, નિષ્ઠાથી કામ કર્યું છે, જે મતદાન કર્યું છે, એ નથી જવાનું એવો મને પૂરો વિશ્વાસ છે. દોસ્તો, તમે બહુ સરસ મોટું કામ કર્યું છે. આજે નવા વર્ષમાં હું આપણા બધા કાર્યકર્તાઓને, આગેવાનોને, સમર્થકોને, વડીલોને, વિસાવદર વિધાનસભાના, ભેસાણના, જુનાગઢ ગ્રામ્યના સૌ મતદાતાઓને હૃદયપૂર્વકના પ્રણામ કરું છું અને નવા વર્ષના રામ રામ કરું છું. ભગવાન આપણને બધાને ખૂબ બળ આપે, શક્તિ આપે એવી હું નવા વર્ષે પ્રાર્થના કરું છું. અમને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું, કેમ કે લડાઈ હજુ ઘણી લાંબી છે. હજુ તો એમ સીધા નહીં હાલે. એટલા વર્ષથી ખાઈ ગયા છે ગોઠણિયા વાળીને, એટલે સીધા તો નહીં હાલે, થોડીક વાર લાગશે. પણ જેમ મનોજભાઈએ કીધું એમ, તમે બધાએ મને આશીર્વાદ આપ્યા પછી, તમારો મત મળ્યા પછી, તમારો પ્રેમ મળ્યા પછી, તમારા આશીર્વાદ મળ્યા પછી આખા ગુજરાતની જનતાએ મને આશીર્વાદ આપે છે, પ્રેમ આપે છે, આમંત્રણ આપે છે, બોલાવે છે. તમે જાણતા હશો, ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો ફોન કરીને, મેસેજ કરીને, રૂબરૂ આવીને પાર્ટીમાં ઈશુદાનભાઈને કે મનોજભાઈને કે હરેશભાઈને ફોન કરીને કહે છે કે ભાઈ તમે અહીંયા આવો, અહીંયા તમારી જરૂર છે. પાલનપુરથી, બનાસકાંઠાથી, હિંમતનગરથી, ભુજમાંથી, સાબરકાંઠાથી, દાહોદમાંથી, ચારે તરફથી લોકો એમ કહે છે કે અહીંયા આવો, અહીંયા બહુ જરૂર છે. પણ હું એમ કહું છું કે ભાઈ અમારી જરૂર તો પેલા અહીંયા છે. ભાઈ અહીં વાળાએ પેલો વારો આપો, અહીં વાળાએ મત નો આપ્યા તો અમારી ક્યાંય જરૂર નહોતી. ભાઈ આ તમે મત આપ્યા એટલે અમારી જરૂર બધે છે. પણ આજ નવા વર્ષે વિસાવદર વિધાનસભાના આપણા સૌ કાર્યકર્તાઓ, બહેનો, ભાઈઓ, યુવાનો બધાને મારે વિનમ્ર ભાવે પૂછવું છે કે તમે બધા હુકમ કરો તો હું નવા વર્ષથી નવા સામે ચડું. તમે બધા એમ કહો કે ભાઈ ગોપાલ તારે કરવાનું છે તો પછી હું નવા સામે ચડું. ગુજરાતભરના લોકો એમ ઈચ્છે છે કે ગોપાલભાઈ અમારા ગામમાં આવે, અમારે ત્યાં મીટિંગ કરે, સભા કરે, અવાજ ઉઠાવે, મુદ્દો ઉઠાવે. પણ એ બધું કામ કરવા માટે મારે તમારી રજા લેવી પડે. અને અહીંયા બેઠેલા બધા જ માણસો ખોખારો ખાઈને મને રજા આપે તો હું મનોજભાઈ ને, ઈશુદાનભાઈ ને, કેજરીવાલ સાહેબ ને કહીશ કે ગોઠવો અમારું આખા ગુજરાતમાં હલાવી નાખવાના છે પાટિયા ભાજપના. પણ તમે બધા મને હુકમ કરો છો કે નથી કરતા? હુકમ કરો છો બધા? અડધા હા પાડી છે તો મારે હવે આવતા વર્ષ સુધી વાટે રહેવું પડે.
હોય એટલા બધા બોલો કે ભાઈ ગુજરાતમાંથી ભાજપના મૂળિયા કાઢી નાખવાની જવાબદારી તમે મને સોંપો છો કે નહીં? તો ફરો આખા ગુજરાતમાં લઈ નાખીએ ભાજપ વાળાને, ભ્રષ્ટાચાર ભગાવી અને ખેડૂતનું શાસન 27માં વિધાનસભામાં બેસે એના માટેની જવાબદારી તમે મને આપો છો? હું આજથી તમારી રજા લઉં છું, વાંધો નથી ને? અહીંયા હું મળતો રહીશ તમને બધાને ખબર છે. બીજા અને ચોથા શુક્રવારે વિસાવદર ઓફિસે, બીજા અને ચોથા શનિવારે ભેસાણની ઓફિસે હું રૂબરૂ મળતો હોઉં છું. અને આ ફિક્સ 4 દિવસનો કાર્યક્રમ છે. મહિનામાં કોઈ આકસ્મિક કાર્યક્રમ કદાચ આવી ગયો હોય, કઈ ઘટના દુર્ઘટના હોય તો ન હોય, નહીતર તો હું બીજા ચોથા શુક્રવારે વિસાવદર, બીજા ચોથા શનિવારે ભેસાણની કાર્યાલયમાં હંમેશા રૂબરૂ મળવા માટેનો બેસતો હોઉં છું. અને અહીંયા ડુંગરપુર જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ આગેવાનો વિસાવદર મળી શકે, વડાલ જિલ્લા પંચાયત સીટના કાર્યકરો આગેવાનો ભેસાણ મળી શકે એવી વ્યવસ્થા ગોઠવેલી છે. તમારા બધાના આશીર્વાદથી નવા વર્ષની અંદર વિશાળ કામ હાથ ઉપર લેવું છે, કેમ કે જરૂર એ બહુ મોટું કામ કરવાની છે. દોસ્તો, હું વિસાવદર ઓફિસે બેસું છું, ફરું છું, ચારો તરફ રખડું છું. લોકો એટલા બધા પ્રશ્નોથી ઘેરાયેલા છે કે લોકો બોલી નથી શકતા. અહીં જયારે હું વિસાવદર ઓફિસે બેસું છું તો થેલીઓ ભરી ભરીને કાગળો લઈ લઈને લોકો આવે છે. વાતમાં કઈ હોતું જ નથી. મતલબ એવડી મોટી વાત નથી હોતી કે નો એનો રસ્તો નીકળે, પણ કોઈએ કામ નથી કરવું. સરકારી માણસોએ રસ્તાના કેળાના પ્રશ્ન લઈ લઈને માણસની એક આખી જિંદગી વી ગઈ. થેલીઓ મોટી થઈ ગઈ પણ પ્રશ્ન નથી પતતો. વાડીએ રસ્તો હાલીને જવાનો, ખેતરનો રસ્તો હોય, વ્યાજબી વાત હોય, કોઈ ભાજપનો માણસ પાળો બનાવી દે, કોઈ ભાજપનો માણસ ખોદી નાખે, કોઈ રોડ બની જાય, પણ ખેતરોમાં પાણી ભરાય, કોઈ સાંભળતું નથી. મામલતદારોને, પ્રાંતને, ટીડીઓને અનેક ફોન કરીએ, હાજી કર્યા કરે પણ કામ ન કરે. હું એમ ઈચ્છું છું કે એ મામલતદારો હોય, ટીડીઓ હોય, બધાને સીધા સટ કરી શકાય એમ છે. અમને સીધા કરતા આવડે છે, પણ તમે અમને ભોગારો તો ખરા. અનેક પ્રશ્નો છે પણ આ લોકો પેધી ગયા છે. કશું જ કામ કરવું નથી. પૈસા મળે એટલું જ કામ કરવાનું છે, બીજું કોઈ કામ કરવું નથી. શું કામ? કામ કરે કે ન કરે, પગાર તો એનો ચાલુ છે ને. તકલીફ તો આપણે વેઠીએ છીએ. સસ્તા અનાજની દુકાન ઉપર રેડ પાડી હરેશભાઈ બધાએ પકડ્યું. આજ દિવસ સુધી એ સસ્તા અનાજની ચોરી કરનારા ઉપર એફઆઈઆર નથી થઈ. અહીં વિસાવદરમાં જે ઘટના બની અને એ ઘટનામાં હું ઉપવાસ ઉપર બેઠો ને એનો વિડીયો ઉતર્યો ને વિડીયો વાયરલ થયો, એમાં 4 છોકરાએ કોમેન્ટ કરી તો જુનાગઢના એસઓજી વાળા, ક્રાઇમ બ્રાન્ચ વાળા અનેક નિર્દોષ લોકોને ઉઠાઈ આવ્યા. મારા જે કહેવું છે કે અમને બધી જ ખબર પડે છે. બધાની સિંઘમગીરી હોમરી નો કાઢી નાખીએ તો હું મારી માનો પેટનો નહીં. અમને બધી ખબર પડે છે. આજે ઊંઘા બેઠા છે, તમ તારે તમારી અધિકારીગીરી, હોશિયારી બધું જ કાઢી લો મારા ઉપર. પણ જેથી ગુજરાતની જનતા મારા માથા ઉપર હાથ મૂકે તેથી તમને જીવા નહીં રહેવા દે. આ હું સમજુ. ચોર લુખ્ખાઓ ખુલ્લે આમ ફરે છે, બુટલેગરો ખુલ્લે આમ ફરે છે, ભાજપના ગુંડાઓ ખુલ્લે આમ ફરે છે, અનાજ માફિયા ખુલ્લે આમ ફરે છે, રેતી કાઢનારા, અનેક ખોટું કરનારા, સરકારી ગૌચર દબાઈ દે, બધા ખુલ્લે આમ ફરે છે. અને સરકારી ઓફિસોમાં બેઠેલા સિંઘમોની ઓકાત નથી કે ગુંડાઓને રોકે. કાંઈ વાંધો નહીં. બોટાદના પોલીસ વાળા હોય કે વિસાવદરના સિંઘમો હોય કે ગમે ત્યાંના સિંઘમ હોય, આજ અમે નહીં બોલીએ, સહન કરી લેશું, શાંતિથી જીવશું. તમારે મારે સહન કરી લેશું, ગાળે સહન કરી લેશું. પણ જેથી સરકાર બદલાય ને તેથી તમે ગોતે હાથ નહીં આવો ને, એ વાત મારી જવાબદારી છે દોસ્તો, એ મારી જવાબદારી છે. એવું ન હોય લોકશાહીમાં કોઈ ન ખબર પડતી હોય. અમને બધી ખબર પડે છે. અમને એમ થાય છે કે આટલી બધી હદે એક તરફી તંત્ર. એસપી ઓફિસોમાં બેહીને તમે ગુંડાગીરી કરો છો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને પકડી જાવ છો. કાંઈ વાંધો નહીં. હું તમારી પાસે આશીર્વાદ માંગવા આવ્યો છું કે આ હાવ એક તરફી રીતે જે સરકારી તંત્ર હાલે છે એને સીધું કરવું જોઈએ કે ન કરવું જોઈએ? એ કોણ કરશે? એ તમારે સીધા કરવાના છે. તમે બટન દબાવશો એનાથી નક્કી થાય કે આ સીધા થાય કે વધુ આડા હાલશે. દોસ્તો, એક તરફી માહોલ છે. બોટાદની અંદર કરદા પ્રથાની વિરુદ્ધમાં રાજુભાઈ કરપડાએ અવાજ ઉઠાવ્યો. એમાં શું ખોટું કર્યું? કશું જ ખોટું નથી. અહીંયા આપણે કડ કરે છે, વજનમાં 100 ગ્રામ વધારે લઈ લે છે, કટે 500 ગ્રામ. એ બાજુ પૈસામાં કટ મારે છે, ભાવમાં. રાજુભાઈએ વિરોધ પ્રદર્શન કર્યું અને કીધું કે ભાઈ આ બંધ કરો, આ ખોટું છે. આ ખેડૂતોને કઈ ઉપરથી નથી પડતું. પાક મહેનત કરે, પરસેવો પાડે, લોહી રેડે. તે દિવસે એને હાથમાં મગફળી આવે કે કપાસ આવે કે સોયાબીન આવે, વેચવા જાવ એટલે એને લૂંટી લે છે.
એ લૂંટનો વિરોધ અમારી આમ આદમી પાર્ટીએ રાજુભાઈના નેતૃત્વમાં, પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં કર્યો. તો એ કરદો કરનારા ઉપર એફઆઈઆર નથી થઈ. કરદાનો વિરોધ કરનારા લોકો આજે જેલમાં છે નવા વર્ષના દિવસે. દોસ્તો, અમે બધુંય જાણીએ છીએ. એ બોટાદના હોય કે જુનાગઢના હોય કે વિસાવદરના હોય, લોઢાના મેડલ આપ્યા વગર જવા નથી દેવાના. એક મારો સંકલ્પ છે દોસ્તો. અમને બધુંય આવડે છે, પણ તમે અમારા હાથ મજબૂત કરો ને એવું હું તમને હાથ જોડીને વિનંતી કરું કે અમારા હાથ મજબૂત કરો, થોડાક આશીર્વાદ આપો. તમે આ લોકો હાવ પેટી ગયા છે. સામાન્ય માણસની પીડા નથી દેખાતી. નહીં જેવી વસ્તુમાં આ લોકો હાવ. એટલે હમણાં એક ભાઈ આવ્યા હતા આપણા વિસ્તારના, કઈક ગોઠણનું ઓપરેશન કરાવવાનું હતું બાનું, અને નામમાં ફેર હતો. રંજનબેન હોય, રંજનાબેન હોય. દાખલા તરીકે અસલ નામ નથી બોલતો, પણ હવે રંજનબેન કે રંજનાબેન, વાત તો ગોઠણની છે ને. ક્યાં વિજય માલ્યા છે 10,000 કરોડ લઈને ભાગી જવાનું લીધો? એમાં 10% ખવડાવે કે રંજનાબેન અલગ છે, રંજનાબેન ગોપાલભાઈ પટેલ, રંજનબેન ગોપાલભાઈ પટેલ. કાકા બે એક જ છે. બે ભાઈ કોને હોય? એકનો મેળ પડતો નથી. તમે બે કાર હોય તો બે થઈ ગયા હોય જ નહીં. પણ સરકારી માણસો એટલી હદે એની માનસિકતા ખરાબ થઈ ગઈ, એટલી હદે એક તરફી છે. આ નુકસાન ગોપાલભાઈ ઇટાલિયાનું નથી મિત્રો. સરકારી માણસ એક તરફી થઈ જાય, હા વન વે હાલવા લાગે, એ નુકસાન આમ આદમી પાર્ટીનું કે ગોપાલભાઈનું નથી, જનતાનું નુકસાન છે ને. એ મારી વિનંતી છે તમને, જાગજો, બધા વિચારજો. અનેક જગ્યાએ અત્યારે જબરજસ્ત ખોટું થઈ રહ્યું છે. સામાન્ય માણસના હાથમાં 2 પૈસા નથી વાપરવા માટે, અને આ લોકો કરોડોના બિલ મૂકી દે છે. તમે મને ધારાસભ્ય બનાવ્યા પછી મને ઓછામાં ઓછા 35 થી 40 જેટલા સરકારી કાર્યક્રમોના આમંત્રણ આવ્યા આ 2-2.5 મહિનામાં. અહીંયા જ વિસાવદરમાં, જુનાગઢ જિલ્લામાં એક જિલ્લા પંચાયત દ્વારા રાખ્યો હોય, શિક્ષણ વિભાગ દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા, તાલુકા તંત્ર દ્વારા 35 થી 40 જેટલા સરકારી કાર્યક્રમોના આમંત્રણ મને મળ્યા. આ સરકારી કાર્યક્રમનું મહત્વ કાંઈ ન હોય, પણ સરકારી કાર્યક્રમ યોજાય એટલે મંડપનું બિલ એક ભાજપ વાળાના નામે ઉધારી નાખે, માઇકનું બિલ બીજા ભાજપ વાળાના નામે, ચાનું બિલ ત્રીજા ભાજપ વાળાના નામે, ખુરશીનું બિલ ચોથા ભાજપ વાળાના નામે, નાસ્તાનું બિલ 5મા ભાજપ વાળાના નામે. એક સરકારી કાર્યક્રમ થાય એટલે ઓછામાં ઓછો 1.5 થી 2 કરોડ રૂપિયાના બિલ મુકાઈ જાય છે, અને આ વિસ્તારના બધા ભાજપ એમાંથી કમાય છે, પછી જોર જોરથી ભારત માતા કી જય, ભારત માતા કી જય કર્યા કરે.